બોટાદ કડદાકાંડની અંદર આપણે જોયું હતું કે હળદેડ ગામે આમ આદમી પાર્ટીની મહાકિસાન પંચાયત થઈ હતી, જેની અંદર પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત બીજા ઘણા બધા ખેડૂતો છે એ લોકો ગયા હતા અને ખાસ કરીને એ સમયે માહોલ ગરમાયો હતો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની સામે ગુનો નોંધાયો હતો, ઘણા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને ખાસ કરીને પ્રવીણ રામ અને રાજુ કરપડાની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। અત્યારે હાલ મોટા ભાગના ખેડૂતો એવા છે કે જે લોકોના જામીન મંજૂર થઈ ગયા છે। ધીરે ધીરે ખેડૂતો જેલની બહાર આવી રહ્યા છે અને ખાસ કરીને હવે આજે જ્યારે એક મહત્વની માહિતી સામે આવી રહી છે, આપ નેતા મનોજ સોરઠિયા છે, એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે, બોટાદ કડદા આંદોલનમાં જેલવાસ ભોગવી રહેલા રાજુ કરપડા, પ્રવીણ રામના જામીન રિજેક્ટ થયા છે એવી વાત છે તે મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। એટલે કે બોટાદ કડદા કાંડને લઈને જે જેલવાસ અત્યારે હાલ ભોગવી રહ્યા છે રાજુ કરપડા, પ્રવીણ રામ, તેમના જામીન અત્યારે હાલ રિજેક્ટ કરવામાં આવ્યા છે એવી વાત છે તે મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ એક બાદ એક ખેડૂતો છે કે જે લોકોના જામીન મંજૂર થઈ રહ્યા છે, જે લોકો જેલની બહાર આવી રહ્યા છે। ખાસ કરીને સવાલ એક એ જ હતો કે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે લોકોના જામીન ક્યારે મંજૂર થશે તેને લઈને શું વિગતો છે, પરંતુ ખાસ કરીને આજે પણ તે લોકોના જામીન છે તે નામંજૂર થયા છે। હજી પણ જોવાનું રહેશે કે આગળ આમ આદમી પાર્ટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે લોકોના જામીનને લઈને।